ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, તમે વાંચો, મને ભરોસો છે કે ભીષ્મક કન્યાના પત્રમાં એક પણ એવો શબ્દ નહીં હોય કે શરમને લઈને મારે નીચું જોવું પડે, મર્યાદા સાથે હશે. આમ જોવા જાવ તો વાલા વૈષ્ણવો, આ કથા રૂકમિણીજી ભગવાનને પત્ર લખે એ તો છે જ, પણ એક વખત અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરો તો આ જીવાત્મા પ્રભુને પત્ર લખે છે. આ જીવ પરમાત્માને કહે છે કે મારું લગ્ન તમારી સાથે મેં કર્યું છે, હવે તમે મને સ્વીકારો છો કે નહીં એ તમને ખબર. હું તમને મારા તરફથી જાણ કરી દઉં છું, એટલે પત્ર મોકલે છે, એટલે અરજી, એટલે પ્રાર્થના. રૂકમિણીનો પત્ર સુદેવ નામના બ્રાહ્મણ લઈને ગયા હતા, એમ આ જીવાત્માની અરજી પ્રભુ સુધી લઈને જવાની કોઈની તાકાત હોય તો કેવળ સંતોની, મહાપુરુષોની, આપણા સદગુરુઓની તાકાત છે કે જે આપણો પત્ર ભગવાન સુધી લઈ જાય છે. આપણા માટે સંતો પ્રભુ સાથે લડે છે. આ જીવાત્મા તો એક ફરિયાદી છે, સંતો આપણા વકીલ છે અને ઠાકોરજી આપણો જજ છે. આ જીવ માટે સંતો લડે છે. તો પરમાત્મા કહે છે કે તમે પત્ર વાંચો. રૂકમિણીએ પહેલા શ્લોકમાં પત્રમાં ભગવાનને લખ્યું, સંબોધન સાંભળો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાન્તે નિર્વિશ્ય કર્ણ વિવરેર્હરતોંગતાપમ દૃશામૃષિમતામખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમપત્રપમ મે. હે ભુવન સુંદર, સાંભળો. એક મહાભારતમાં દાદા ભીષ્મએ ભગવાનને કીધું, પ્રભુ તમારાથી સુંદર કોણ છે આ સંસારમાં? ત્રિભુવન કામનમ તમાલવર્ણમ ત્રિભુવન રવિકર ગૌરવરાંબરમ દધાને. રવિકર ગૌરવરાંબરમ દધાને. ભગવાન, ત્રણેય ભુવનમાં તમે સુંદર છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. બીજું, નાથ, આ દુનિયામાં તમારાથી સુંદર કોણ છે? બીજું, અહીંયા બેઠેલો એક વ્યક્તિ મને એવું બતાવો, કૃષ્ણ કરતા વધારે કોઈ દેખાવડો છે આ દુનિયામાં? કૃષ્ણ કરતા વધારે ફેશનેબલ કોઈ છોકરો છે આ દુનિયામાં? કૃષ્ણ કરતા વધારે આ સંસારમાં ભણેલો છે કોઈ? કૃષ્ણ કરતા વધારે સંપત્તિવાન છે આ સંસારમાં કોઈ? કૃષ્ણ કરતા વધારે ઘર કોઈનું સારું છે આ દુનિયામાં? કૃષ્ણ જેવો હેન્ડસમ કોઈ નથી. તો આ દુનિયામાં કોણ ના પાડી શકે, કૃષ્ણ હું તમને નહીં, તમે મને નથી ગમતા? પ્રભુને જોઈએ તો આપણને ગમ્યા કરે. ઠાકોરજી આપણને ગમ્યા કરે છે. માં રૂકમિણી ભગવાનને કહે છે, હે ભુવન સુંદર, તમે સાંભળો.
શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. તમે સાંભળો. મેં મારું ચિત્તપત્ર તમને સમર્પિત કર્યું છે. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. મેં મારા મનરૂપી, મારું ચિત્તરૂપી પત્ર હું તમને મોકલું છું. મેં તમારી સાથે સંબંધ બાંધ્યો છે. ભગવાને પૂછ્યું કે હું તમને કેમ ગમું છું? તમે તો મને ક્યારેય મળ્યા નથી, છતાંય તમે મને પસંદ કરો છો. શા માટે? માતાજી કહ્યું કે મેં તમને ક્યારેય મળ્યા નથી, અમે તમને, પણ તમને પસંદ કર્યા એનું એકમાત્ર કારણ છે મેં તમારી કથા બહુ સાંભળી છે. તમારા ગુણોને બહુ સાંભળ્યા છે. ભગવાન કૃષ્ણએ 6 શ્લોકને સાંભળવાની અપેક્ષા જ ન રાખી. આ તો લેખા છે એટલે ગાવા પડે છે. બાકી ભગવાન કૃષ્ણએ પહેલો શ્લોક વાંચ્યો, પહેલી 2 લીટીઓ વાંચી, પછીના શ્લોકને સાંભળવાની કે વાંચવાની અપેક્ષા જ ન કરી. ભગવાને તો સુદેવ નામના બ્રાહ્મણને કહ્યું હતું કે હા, મને રૂકમણી ગમે છે. ભૂદેવ કહે છે પ્રભુ સાંભળો તો ખરા, હજી 7 શ્લોક છે, હજી તો એક જ ગાયો છે. ભગવાને કીધું મારે બીજા શ્લોક સાંભળવાની ઈચ્છા નથી. મને રૂકમિણી ગમે છે, મને પસંદ છે, હું એને સ્વીકારું છું. પણ તમે આટલી બધી ઉતાવળ શું કામ કરો છો? આગળના શ્લોક સાંભળી તો લ્યો. તમારો નિર્ણય પછી કરો કે તમને ગમે છે કે નહીં. આગળના શ્લોક સાંભળીને ભગવાને કહ્યું કે હવે મારે આગળના શ્લોક સાંભળવાની ઈચ્છા તો નથી અને જરૂરિયાત પણ નથી. મને રૂકમિણી ગમે છે, હું રૂકમિણીને પસંદ કરું છું. આગળમાં ગમે તે હોય, મને કાંઈ લેવા દેવા નથી. કારણ મને ગમે છે એનું કારણ એ છે કે રૂકમિણી મારી કથાઓ સાંભળે છે, મારા ગુણને સાંભળે છે. ભગવાનનો આ શબ્દ આ સંસારના લોકોને એક સંદેશો કરે છે કે તમારામાં બીજું ગમે તેવું હશે, એની સાથે પ્રભુને કાંઈ લેવા દેવા નથી. જો તમે ઠાકોરજીની કથા સાંભળતા હશો તો મારા ઠાકોરજીને ગમો છો, તમે મારા પ્રભુને ગમો છો. જો તમે પ્રભુની કથા સાંભળતા હશો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ કર્ણ વિવરેર હરતોંગ તાપમ. મારું ચિત્ત તમને સમર્પિત કરું છું ઠાકોરજી. મેં મારા તરફથી તમારી હારે સંબંધ બાંધી દીધો છે. ભગવાને પૂછ્યું કે સ્ત્રી અને પુરુષના સંબંધો બહુ હોય. માને દીકરો હોય, બાપ અને દીકરી હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, બીજા ત્રીજા બહુ બધા સંબંધો હોય. તો તમે મારી સાથે સંબંધ બાંધ્યો, પણ હું તમારા માટે શું? આપણા બેવનો સંબંધ શું? રૂકમિણીએ પરમાત્માને જવાબ આપ્યો, પ્રભુ મારો ને તમારો સંબંધ, મેં તમારી હારે સંબંધ બાંધ્યો, તમે હજી મારી હારે સંબંધ બાંધો કે નહીં મને ખબર નથી. પણ જો તમે મને પૂછતા હો કે તમારો સંબંધ મારી સાથે શું, તો હું તમને મારા પતિ માનું છું. મેં તમને મારા સ્વામી બનાવ્યા છે. ભગવાન કહે છે કે પતિ બનાવતા પહેલા જરા વિચારો તો ખરા. ખબર નથી, પણ જો તમે મને પૂછતા હો કે તમારો સંબંધ મારી સાથે શું, તો હું તમને મારા પતિ માનું છું. મેં તમને મારા સ્વામી બનાવ્યા છે.
ભગવાન કહે છે કે પતિ બનાવતા પહેલા જરા વિચારો તો ખરા, તમે મને શું કામ પતિ બનાવો છો? એવું તો તમે મારામાં શું જોયું કે તમારે મને પતિ બનાવવો છે? ભગવાન એવું પૂછે કે તમે મારામાં શું જોયું, તો ભગવાનને સંક્ષિપ્તમાં કહી દેવું જોઈએ. આની હારે બહુ લાંબી માથાકૂટ કરવાની જરૂર નથી. આને સંક્ષિપ્તમાં કહી દેવું જોઈએ કે તમારામાં શું નથી. આ સંસારમાં એક સ્ત્રીને એક મૂર્તિઓ પસંદ કરવા માટે જેટલી વસ્તુની આવશ્યકતા હોય, એ બધી જ વસ્તુ જો એક જ જગ્યાએ કોઈ જગ્યામાં હોય તો કૃષ્ણ કેવલ તમારામાં છે. બાકી આ સંસારમાં તમે જુઓ તો છોકરો હેન્ડસમ જોતો હોય તો પૈસાવાળો ન હોય, પૈસાવાળો જોતો હોય તો દેખાવડો ન હોય, દેખાવડો અને પૈસાવાળો બે હોય તો ભણેલો ન હોય. કા કુટુંબ સારું ન હોય. સર્વગુણ સંપન્ન તમને આ સંસારમાં કોઈ બીજો મૂર્તિઓ નહીં મળે, કેવલ આપણા કનૈયા સિવાય. માટે પરણવું હોય તો કૃષ્ણને પરણી જાઓ, અને કૃષ્ણને પરણી જશો, પરમાત્મા સાથે તમારું લગ્ન થઈ જશે, પછી તમારે દુનિયામાં ચિંતા જ નહીં રહે કાંઈ. કારણ કે ધનવાન પોતે, ઘર હારું, કામ કરવાવાળા માણસો, કામે નહીં કરવું પડે. સૌથી મોટી ઉપાધિ એ હોય છે. આપણે કેટલા લોકો બીજા ઉપર નિર્ભર થઈ ગયા. એક દિવસ ઘરમાં કામવાળા ન આવે, હાજે લોકોના મોઢા જોયા જેવા હોય. અરે ઘણા તો એક દિવસ રસોઈવાળા હાજર ન હોય તો હું કે ખબર, હાલો આજ બહાર જમી આવી. અરે પણ એક દિવસ તો બનાવો. માં રૂકમિણી ભગવાનને કહે છે, પ્રભુ બધું જ તમારામાં છે, શું નથી આ સંસારમાં તમારામાં? હજારો વર્ષ પહેલા માતાજીએ પત્ર લખ્યો ભગવાનને, અને એ પત્ર આ કલિયુગના દરેક વ્યક્તિઓને ઉપદેશાત્મક એક સંદેશો આપી જાય કે જ્યારે પણ વ્યભિચાર કરવાનું નક્કી કરવાનો સમય આવે ત્યારે આટલી વસ્તુ જોવી, અને આ બધી વસ્તુ ક્રમમાં જોવી, આડાવળી નહીં. આપણે જોઈએ છે ખરા આમાંથી, પણ બધું આડાવળું. પણ મારા રૂકમિણીએ કહ્યું છે આ બધી વસ્તુ ક્રમશઃ જ જોવી. પેલું શું જોવું જોઈએ? પણ કલિકાલમાં તો એક જ વસ્તુ જોવાય છે અત્યારે. પૈસાવાળા હોય એટલે દીકરી દઈ દેવાય. અત્યારે લોકો પ્રાયઃ સંપત્તિ જોઈને સંતાનોની સગાઈ કરે છે. પણ માં રૂકમિણીએ ભગવાનને પત્ર લખ્યોમાં આપણને સૌને ટકોર કરી છે કે પેલો પૈસો ન જોવો. રૂકમિણી પત્રનો બીજો શ્લોક. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપા વિદ્યાવયો દ્રવિણ ધામભિરાત્મતુલ્યમ હીરાપતિમ કુલવતી નવનીત કન્યા કાલે નૃસિંહનરલોક મનોબિરામમ. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. સૌથી પહેલા કહ્યું શીલ જોવું, સૌથી પહેલા કુળ જોવું, પરિવાર કેવો છે એ જોવું. બીજું કહ્યું સ્વભાવ જોવો. શીલના બે અર્થ થાય, એક ચારિત્ર્ય પણ થાય અને એક સ્વભાવ પણ થાય. પણ અહીંયા સ્વભાવની વાત બતાવી છે, કારણ કે પ્રભુના ચારિત્ર્યમાં કઈ જવાની જરૂર નથી. એટલે આપણા માટે જોવા જઈએ તો સ્વભાવની વાત બતાવી. બધી જ વસ્તુ તમારી પાસે હોય પણ સ્વભાવ સારો ન હોય તો એની સાથે જિંદગી સારી ન જાય.
જેની સાથે વિવિશાળ કરવું છે એનો સ્વભાવ સારો જોઈએ. ચાહે પતિ હોય તોય ભલે, ચાહે પત્ની હોય તોય ભલે. દાંપત્ય જીવનનું ત્રાજવું બરાબર બે સંતુલન હોય તો બરાબર લાગે. એકબીજાને સમજી શકે, જેટલો આદર ભાવ, જેટલો પ્રેમ અને જેટલી લાગણી પત્ની પોતાના પતિને આપે, એટલો જ આદર ભાવ અને લાગણી પતિ પણ પોતાના પત્નીને આપવા જોઈએ. તો દાંપત્ય સુખી થાય. તો પેલું કુળ જોવું, ખાનદાન જોવી. આપણે દુનિયામાં જોયું છે કે તમે જુઓ, ઘણા ઘણા બધા પૈસાવાળાના છોકરાઓ 35 ના થાય તો માગું ન આવતું હોય, અને ઘણા બધા સાવ મધ્યમ સ્થિતિમાં જીવતા હોય છતાંય છોકરા 22-25 વર્ષના થાય તે પરણી જાય. કેમ? આ સંસારમાં કેવળ પૈસો કામ નથી આવતો, તમારી આબરૂ કામ આવે છે. તો તમારું કુળ કેવું છે એના ઉપર નિર્ભર છે. તો પેલું કુળ જોવું, કુટુંબ જોવું, બીજું ચારિત્ર્ય, સ્વભાવ જોવો. ત્રીજા સ્થાને કીધું રૂપ જોવું. નકર પેલું વેલું રૂપ નહીં, પેલો પૈસો નહીં. પેલા કુળ, પછી ચારિત્ર્ય, સ્વભાવ, પછી ત્રીજા સ્થાને રૂપ. નહીં તો હું ઘણી વખત ક્યારેક અમુક જગ્યાએ જાઉં તો જોઉં તો મને આમ વિચાર આવે કે આ ભગવાને જોડલું આમ કેમ બેહાડ્યું છે? ગધેડાની ડોકે હીરો કેમ બાંધ્યો હશે? આવું કેમ થાય? પછી ખબર પડે કે આ લોકોએ આ મૂર્તિ હારે લગ્ન નથી કર્યા, એની સંપત્તિ હારે લગ્ન કર્યા છે. મારી પ્રાર્થના છે આપ સૌ વડીલોને, સૌ યુવાન દીકરીઓને, કે તમારે જ્યારે વેવિશાળ કરવાનો સમય આવે ત્યારે પૈસાવાળો ઓછો હોય તો ચલાવી લેજો, પણ કુટુંબ સારું હોય, એનો સ્વભાવ સારો હોય, અને તમે બંને જણા કોઈ જગ્યાએ સાથે જાઓ તો લોકોની નજર તમારા તરફ લાગે ને એવું જોડું કરીને પછી જાજો. ખાલી પૈસા માટે નહીં. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. પરમાત્મા જેવું સ્વરૂપ. ભગવાનને જુઓ તો આપણને ગમ્યા જ કરે. કોઈ મોટા મંદિરોમાં તમે જાઓ અને ભગવાન ઠાકોરજીના શૃંગાર થયા હોય તો આપણને ગમ્યા કરે કે શું પરમાત્મા છે. આ તમે જુઓ ને મારા આ પ્રીતમ પ્યારાને, આ ઠાકોરજીનું નામ છે પ્રીતમ પ્યારા. તથાસ્તુ વિદ્યાપીઠમાં બિરાજે એ મીઠોડા ભગવાન છે. એનું નામ છે મીઠોડા અને આનું પ્રીતમ પ્યારો. આ બેયને તમે જુઓ, રોજ કેટલો શૃંગાર કરીને બેહે. ઠાઠ માઠ તો એને જ છે.